એવરી જીનિયસ ઇઝ અ મેડ. જે મહાનતમ લોકો છે એ પાગલ છે. બહુ સાચી વાત છે. યુ નીડ મેડનેસ, યુ નીડ પાગલપન. યુ મસ્ટ બી ક્રેઝી વિથ યોર મિશન. તમે પાગલની જેમ તમારામાં એક પાગલપન આવી જવું જોઈએ, એક ગાંઠપણ. તમે જે નક્કી કર્યું છે, તમે જે ધાર્યું છે, એના સિવાય તમને કશું દેખાય નહીં. થ્રો ધ વર્લ્ડ, forget the world, forget the relation. લોકોને ભૂલી જાઓ, પ્રસંગોને ભૂલી જાઓ, દેશ દુનિયા ભૂલી જાઓ. એવી પાગલપન, એવું મેડનેસ ના કેમ થાય? ऐसी लागी लगन मीरा हो गई मगन. જોઈ તો કૃષ્ણને શોધવા એનું પાગલપન જુઓ. બસ એક પાગલપન જ્યારે પેદા થાય છે ને ત્યારે આઇન્સ્ટાઈન પેદા થાય છે. પાગલપન પેદા થાય છે ને ત્યારે ન્યૂટન પેદા થાય છે. પાગલપન પેદા થાય છે ત્યારે માઇકલ જેક્સન, ત્યારે રોનાલ્ડો, ત્યારે પેલે, ત્યારે સચિન પેદા થાય છે. એક મેડનેસ હોય છે. આ જીવનનો કોઈ ઉપયોગ નથી. જીવનને અહીં અંદર ડુબાડી દઉં તે સિવાય આ જિંદગીમાં મારે કશું કરવું નથી. યસ, ધીસ ઇઝ માય મિશન એન્ડ ધીસ ઇઝ માય ક્રેઝીનેસ ટુ માય વર્ક. હું ગાંડો થઈ જઈશ હું જો મારું કામ નહીં કરું તો. હું મારા કામ પાછળ પાગલ છું. આ જે પાગલપન છે એ જોઈશે, એ જોઈશે એના દરેક ક્ષણે ક્ષણમાં. એના માટે તમારો શ્વાસ છે, એના માટે તમારો સૂર્યોદય છે, એના માટે તમારો સૂર્યાસ્ત છે. તમારું કામ એ જ તમારી દિવાળી, તમારું કામ એ જ તમારી હોળી, એ જ તમારી ઉજવણી. આ કરો, આ મેડનેસ પેદા કરો. જોઈએ છે તમારા હાથમાં કેવી રીતે એવરેસ્ટ નથી આવતું.